વડોદરાના ડભોઈમાં ડિજિટલ એરેસ્ટ બાદ ખેડૂતની આત્મહત્યાનો આરોપ। ડિજિટલ એરેસ્ટ બાદ આત્મહત્યા કરી હોવાનો પરિવારનો આરોપ। કાયાવરોહણના ખેડૂતે સોમવારે તારીખ 18 નવેમ્બરના કરી હતી આત્મહત્યા। તમારા ખાતામાં 40 કરોડના ફ્રોડ થયાનું કહી ડિજિટલ એરેસ્ટનો પરિવારનો આરોપ। ભેજાબાજોએ એટીએસની ઓળખાણ આપીને ઓડિયો વિડિયો કોલ કરી કર્યા હતા પરેશાન। વડોદરાના કાયાવરોહણના એક ખેડૂતે આત્મહત્યા કરી લીધી। પરિવારજનોનો આરોપ છે કે તેમને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યા હતા અને તેના કારણે તેમણે મોતને વહાલું કર્યું। જ્યારે તેમણે આપઘાત કર્યો ત્યારબાદ પરિવારજનોને શંકા જતા તેમનો મોબાઈલ ચેક કરવામાં આવ્યો હતો। મોબાઈલ ચેક કરવામાં આવતા નંબર મળી આવ્યા હતા અને એ વ્યક્તિ સામે એટીએસનો હોવાની તેમણે માહિતી આપી હતી। ખોટું જુઠ્ઠાણું બોલ્યો હતો અને પરિવારજનોનો આરોપ છે કે તેમને 40 કરોડનું ફ્રોડ કર્યું હોવાનું કહી ખોટી રીતે ફસાવવામાં આવ્યા હતા અને આ મોભીએ ઘરના કોઈ પણ વ્યક્તિને વાત નહોતી કરી, માત્ર ભત્રીજાને થોડી ઘણી વાત કરી હતી, પરંતુ ત્યારબાદ તેમને ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યા હતા અને 5-5 મિનિટના અંતરે જ વિડીયો કોલ કરીને પરેશાન કરવામાં આવતા હતા। અંતે કંટાળીને વડીલે આ પગલું ભર્યું।